તહેવારોની સિઝન વચ્ચે ખાદ્ય તેલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। કપાસિયા અને પામોલીન તેલના ભાવમાં 30 રૂપિયાનો વધારો કરાયો છે। 20 દિવસમાં 30 રૂપિયાનો ભાવ વધારો થયો છે। કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2200 રૂપિયાએ પહોંચ્યો છે। પામોલીન તેલના ડબ્બાનો ભાવ 2190 રૂપિયાએ પહોંચ્યો છે। સંવાદદાતા ભાવેશ જોડાયેલા છે ફોનલાઈન પર। ભાવેશ, તહેવારોની સિઝન વચ્ચે ખાદ્ય તેલના ભાવમાં વધારો કરાયો છે, વધુ જાણકારી। ચોક્કસથી હાલ જે પ્રમાણે હવે તહેવારોની સિઝન આવી રહી છે તેને લઈને ખાદ્ય તેલના ભાવમાં વધારો થયો છે। છેલ્લા 2 દિવસમાં જે કપાસિયા તેલ છે અને પામોલીન જે ઓઇલ છે તેમાં 30 રૂપિયાનો વધારો છે તે નોંધાયો છે। આગામી દિવસોમાં લગ્નની સિઝન છે તે શરૂ થશે, ઉત્તરાયણ બાદ લગ્નની સિઝન થશે ત્યારે ખાદ્ય તેલની માંગમાં વધારો થયો છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક ફરી એક ખાદ્ય તેલના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે। છેલ્લા 2 દિવસમાં 30 રૂપિયાનો ભાવ વધારો થયો છે ત્યારે હાલ જે ડબ્બો છે ખાદ્ય તેલનો, કપાસિયા તેલનો ડબ્બો છે તે ₹2200ની સપાટી ઉપર જોવા મળી રહ્યો છે। 15 કિલોનો જે ડબ્બો છે તે 2200 રૂપિયાની આસપાસ જોવા મળી રહ્યો છે, જ્યારે પામોલીનનો જે ડબ્બો છે તે 2190ની સપાટીએ જોવા મળી રહ્યો છે। હાલ તો જે ખાદ્ય તેલની માંગ છે તેમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે અને જેની અસર સીધી ભાવ ઉપર જોવા મળી રહી છે અને છેલ્લા 2 દિવસમાં જે ખાદ્ય તેલના ભાવો છે તેમાં 30 રૂપિયાનો વધારો છે તે જોવા મળ્યો છે। જી ભાવેશ, આભાર તમામ વિગતો માટે।